એક નાનું ગામ હતું. ત્યાં એક ગરીબ છોકરો રહેતો હતો. નામ રવિ. ઘરમાં ખાવા માટે પણ કંઈ નહોતું. લોકો એને હસતા, અવગણતા. પણ એક વાત એવી હતી જે કોઈને ખબર નહોતી. રવિ દરરોજ એક જગ્યાએ જતો હતો. એક દિવસ એ પહાડ પર આવેલા એક જૂના મંદિરે ગયો. એ મંદિર વર્ષોથી સૂનું પડેલું. લોકો કહેતા કે ત્યાં કંઈક એવી શક્તિ છે જેને કોઈ સમજી શક્યું નથી. રવિ ધીમે ધીમે અંદર ગયો. મૂર્તિ સામે ઊભો રહ્યો અને આંખો બંધ કરીને પ્રાર્થના કરી. થોડી વારમાં અચાનક પવન જોરથી ફૂંકાવા લાગ્યો. મંદિરનો દીવો પોતે જ પ્રગટ્યો. રવિ ચોંકી ગયો. એને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. પણ જ્યારે એ પાછળ વળ્યો ત્યારે ત્યાં કોઈ જ નહોતું. અને એ પળથી એની જિંદગીમાં કંઈક એવું શરૂ થયું જેને એ પોતે પણ રોકી શકતો નહોતો. રાત વધી રહી હતી. રવિ મંદિરની અંદર જ બેઠો રહ્યો. શાંતિ એટલી ગાઢ કે દિલ ધબકતું સાંભળાય. અચાનક એક અવાજ સંભળાયો. ડરતો કેમ છે? રવિના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો. પણ એ ભાગ્યો નહીં. એને લાગ્યું કે આ અવાજ ક્યાંક નજીકથી નથી, પણ સીધો એની અંદરથી આવી રહ્યો છે. મૂર્તિ પરથી ધીમે ધીમે પ્રકાશ નીકળતો રહ્યો. પવન વધુ જોરથી ફૂંકાવા લાગ્યો. રવિ ધીમે બોલ્યો, માં, તું છે ને? એ જ પળે બધું શાંત થઈ ગયું. એટલું શાંત કે જાણે સમય પણ થંભી ગયો હોય. પણ થોડા પળો પછી કંઈક એવું બન્યું જેની કલ્પના પણ કોઈએ ન કરી હોય. સવાર થઈ. રવિ ઘરે પાછો આવ્યો. પણ આજે બધું અલગ લાગતું હતું. ગામના લોકો જે એને ક્યારેય પૂછતા નહોતા, એ જ લોકો આજે એને જોઈને રોકાઈ ગયા. એને સમજાતું નહોતું કે લોકો એને આ રીતે કેમ જોઈ રહ્યા છે. ઘર આગળ ભીડ લાગી હતી. રવિ ધીમે અંદર ગયો અને જે એણે જોયું એ જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા. જ્યાં કંઈ નહોતું ત્યાં હવે બધું હતું. રવિએ ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું. એને અંદરથી લાગ્યું કે હવે એ એકલો નથી. કોઈ શક્તિ એની સાથે છે. પણ હજુ સુધી સૌથી મોટો બદલાવ તો આવવાનો જ હતો. થોડા દિવસ પછી ગામમાં એક મોટી મુશ્કેલી આવી. બધા લોકો પરેશાન. કોઈ રસ્તો નહોતો. લોકો એકબીજાને જોઈ રહ્યા હતા, પણ કોઈ પાસે જવાબ નહોતો. એ વખતે બધાની નજર રવિ પર ગઈ. રવિ કંઈ બોલ્યો નહીં. સીધો મંદિરે દોડ્યો. ધીમે પગલે અંદર ગયો. આંખો બંધ કરી. અચાનક આકાશમાં વીજળી ચમકી. મંદિરમાંથી તેજ પ્રકાશ નીકળ્યો. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. અને એક પળ આવી જ્યારે બધું એકદમ શાંત થઈ ગયું. થોડા સમય પછી ગામની મુશ્કેલી દૂર થઈ ગઈ. લોકો ચોંકી ગયા. જે લોકો પહેલા વિશ્વાસ નહોતા કરતા, એ જ લોકો હવે માથું નમાવી રહ્યા હતા. રવિ શાંતિથી ઊભો રહ્યો, આંખો બંધ. અને એ દિવસ પછી આખું ગામ એવી વાત માનવા લાગ્યું જે પહેલા કોઈ માનતું નહોતું. રાત હજુ પૂરી થઈ નહોતી, પણ રવિને લાગતું હતું કે સમય થંભી ગયો છે. મંદિરની અંદર શાંતિ હતી,
પણ એ શાંતિ સામાન્ય નહોતી. એમાં કંઈક એવું હતું જે દિલને ધબકતું રાખે. રવિ એકલો બેઠો હતો, પણ એને વારંવાર લાગતું હતું કે કોઈ એને જોઈ રહ્યું છે. એ ધીમે ઊભો થયો અને મંદિરની અંદર આગળ વધ્યો. જેમ જેમ એ આગળ ગયો, મૂર્તિનો પ્રકાશ વધુ તેજ થતો ગયો. રવિના પગ થંભી ગયા. એ હવે આગળ વધવા માંગતો હતો, પણ કોઈ અદૃશ્ય શક્તિ એને રોકતી હતી. એ સમયે ફરી એ જ અવાજ સંભળાયો, વિશ્વાસ રાખ. રવિએ આસપાસ જોયું, પણ અવાજ ક્યાંથી આવ્યો એ સમજાયું નહીં. એના દિલની ધડકન વધી ગઈ, પણ આ વખતે એ ડર્યો નહીં. એણે આંખો બંધ કરી અને એક પગ આગળ મૂક્યો. જેમ જ એ આગળ વધ્યો, મંદિરની અંદર હળવો કંપન થયો. દિવાલો પર પડતી છાયાઓ હલવા લાગી. પવન અંદર ફરી વળ્યો. રવિએ ધીમે અવાજમાં કહ્યું, માં, જો તું છે તો મને રસ્તો બતાવ. એક પળ માટે બધું શાંત થઈ ગયું. અને પછી મૂર્તિના આગળ એક નાનો પ્રકાશનો ગોળો દેખાયો. રવિ ચોંકી ગયો. એ પ્રકાશ ધીમે ધીમે એની તરફ આવવા લાગ્યો. એ પાછો ખસવા જતો હતો, પણ એના પગ જમીન સાથે જ ચોંટી ગયા હોય એવું લાગતું હતું. પ્રકાશ એની સામે આવીને અટકી ગયો, અને એ પળે રવિને લાગ્યું કે કોઈ એની અંદર કંઈક બદલી રહ્યું છે. એના આંખો આપોઆપ બંધ થઈ ગઈ, અને એને એક અજાણી શક્તિનો અહેસાસ થયો. થોડા પળો પછી, જેમ જ એણે આંખો ખોલી, પ્રકાશ ગાયબ થઈ ગયો. મંદિર ફરી શાંત થઈ ગયું, પણ હવે એ શાંતિ પહેલા જેવી નહોતી. રવિએ પોતાના હાથ તરફ જોયું. એને લાગ્યું કે એની અંદર કંઈક નવી શક્તિ આવી ગઈ છે. એ ધીમે બહાર નીકળ્યો. બહાર આકાશમાં હળવો પ્રકાશ દેખાવા લાગ્યો હતો. પણ જેમ જે પહાડ પરથી નીચે ઉતરવા લાગ્યો, એણે કંઈક એવું જોયું જે જોઈને એ એકદમ થંભી ગયો. પહાડના નીચે ગામ તરફ લોકો ભેગા થઈ રહ્યા હતા, અને વાત એવી ચાલી રહી હતી જે સાંભળીને રવિનું દિલ જોરથી ધબકવા લાગ્યું. એને સમજાયું કે આ બધું સામાન્ય નથી. પણ સાચો સવાલ તો હવે શરૂ થતો હતો. આ બધું કેમ થઈ રહ્યું છે? અને આ શક્તિ રવિને ક્યાં સુધી લઈ જશે? સવાર પૂરી રીતે થઈ ગઈ હતી, પણ રવિના મનમાં હજી પણ રાતના બધા બનાવો ફરી રહ્યા હતા. એ ગામ તરફ આગળ વધતો હતો, પણ આજનો રસ્તો એને પહેલા કરતા અલગ લાગતો હતો. જેમ જેમ એ ગામ નજીક આવ્યો, લોકોની અવાજો વધુ સ્પષ્ટ થવા લાગી. ગામમાં ભીડ લાગી હતી. બધા લોકો એક જગ્યાએ ભેગા થયા હતા. રવિ ધીમે ધીમે આગળ વધ્યો, અને જે એણે સાંભળ્યું એ સાંભળીને એના પગ જ થંભી ગયા. ગામમાં અચાનક એક મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. એવી સમસ્યા જેના માટે કોઈ પાસે જવાબ નહોતો. લોકો પરેશાન હતા, ડરેલા હતા. કેટલાક લોકો તો એકબીજાને જ દોષ આપી રહ્યા હતા. પણ એ સમયે કોઈએ રવિનું નામ લીધું. રવિને બોલાવો. આ શબ્દો સાંભળતા જ બધાની નજર એની તરફ વળી ગઈ. રવિ ચોંકી ગયો, કારણ કે આ પહેલા કોઈએ એને આ રીતે ક્યારેય નહોતો બોલાવ્યો. એ આગળ આવ્યો, પણ એના દિલમાં એક જ પ્રશ્ન હતો.
લોકો એને કેમ જોઈ રહ્યા છે? એક વૃદ્ધ માણસ એના નજીક આવ્યો અને ધીમે બોલ્યો, ગઈકાલે તું ક્યાં હતો? રવિ થોડો શાંત રહ્યો, પણ પછી એણે મંદિરમાં ગયાની વાત કહી. આ સાંભળતા જ લોકોના ચહેરા બદલાઈ ગયા. કોઈના ચહેરા પર આશા હતી, તો કોઈના ચહેરા પર ડર. એ સમયે એક બાળક અચાનક બેહોશ થઈ ગયું. ભીડમાં હલચલ મચી ગઈ. રવિએ એ બાળક તરફ જોયું અને એને અંદરથી કંઈક અનુભવાયું. એ ધીમે આગળ વધ્યો. બધા લોકો શાંત થઈ ગયા. રવિએ આંખો બંધ કરી. એ પળે એને ફરી એ જ શક્તિનો અહેસાસ થયો, જેમ કે કોઈ એની અંદરથી એને માર્ગ બતાવી રહ્યું હોય. પવન હળવો ફૂંકાવા લાગ્યો. આકાશમાં વાદળો ઘેરાયા. રવિએ ધીમે પોતાના હાથ બાળકના માથા પર મૂક્યો. એક પળ માટે બધું શાંત થઈ ગયું. અને પછી બાળકે ધીમે આંખો ખોલી. લોકો ચોંકી ગયા. આ તો માત્ર શરૂઆત હતી. થોડા જ પળોમાં ગામની મોટી સમસ્યા પણ ધીમે ધીમે દૂર થવા લાગી. લોકો હવે રવિને અલગ નજરથી જોઈ રહ્યા હતા. જે લોકો પહેલા એને હસતા હતા, એ જ લોકો હવે એની સામે માથું નમાવી રહ્યા હતા. રવિને સમજાઈ ગયું કે આ બધું એની પોતાની શક્તિ નથી, પણ એ શક્તિ જે એને મંદિરમાં મળી હતી. પણ વાત અહીં પૂરી નહોતી થવાની, કારણ કે એ જ રાતે રવિને એક સ્વપ્ન આવ્યું. એણે જોયું કે ફરી એ જ મંદિરમાં ઊભો છે. મૂર્તિ સામે પ્રકાશ વધારે તેજ થઈ રહ્યો હતો અને એ પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, આ તો શરૂઆત છે. રવિ એકદમ જાગી ગયો. એના દિલની ધડકન વધી ગઈ. એને સમજાઈ ગયું કે એની જિંદગી હવે પહેલા જેવી રહેવાની નથી. બીજા દિવસે રવિ ફરી મંદિરે ગયો. આ વખતે એ ડરતો નહોતો. એ શાંતિથી ઊભો રહ્યો અને આંખો બંધ કરી. પવન ફરી ફૂંકાવા લાગ્યો. મંદિરનો પ્રકાશ ફરી ચમકવા લાગ્યો અને એ પળે રવિના ચહેરા પર એક શાંતિ આવી ગઈ. ગામના લોકો દૂરથી એને જોઈ રહ્યા હતા. હવે એ માટે રવિ માત્ર એક ગરીબ છોકરો નહોતો. એ કંઈક એવું બની ગયો હતો જેને શબ્દોમાં સમજાવી શકાય તેમ નહોતું. અને ધીમે ધીમે ગામમાં એક નવી વાત ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કે જ્યારે વિશ્વાસ સાચો હોય ત્યારે અજાણી શક્તિ પણ સાથે ઊભી રહે છે. રવિ શાંતિથી મંદિરે ઊભો રહ્યો, આંખો બંધ. અને એ દિવસ પછી એની જિંદગી એક નવી દિશામાં આગળ વધવા લાગી. પણ અંદર ક્યાંક એને ખબર હતી કે આ વાર્તા અહીં પૂરી થતી નથી.